હેલો મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। ફરી એક વખત માતા પિતાની સાવચેતી કરતી ઘટના સામે આવી છે। વલસાડમાં સ્થાનિક લોકોની સમય ચૂકતાને લીધે બાળકનું અપહરણ થતા રહી ગયું અને શંકાસ્પદ યુવક યુવતીને પોલીસને હવાલે કરવામાં આવ્યા છે। ઘરની બહાર રમવા જતા બાળકને લઈને માતા પિતાએ સાવચેતી રહેવાની જરૂર છે। તો હા મિત્રો, હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। વલસાડના ભાગડાવાડા વિસ્તારમાં એક બાળકના અપહરણની આશંકાને સ્થાનિક લોકોનું ટોળું એકઠું થયું હતું। બાળકના અપહરણના આરોપો મામલે એક યુવક અને યુવતીને ઝડપી પોલીસને સોંપ્યા હતા। આથી પોલીસે પણ આ બંનેની અટકાયત કરી આ મામલે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે। તો હા મિત્રો, મળતી માહિતી મુજબ વલસાડના ભાગડાવાડા દાદિયા ફળિયા વિસ્તારમાં અંબાજી માતા મંદિર નજીક ગ્રાઉન્ડમાં કેટલાક બાળકો રમી રહ્યા હતા, જ્યાં એક યુવતી અને યુવતીએ બાળકને ફૂટબોલ આપવાની લાલચ આપી હતી અને 4 વર્ષના બાળકને તેમની સાથે લઈ જઈ રહ્યા હતા। જોકે સ્થાનિક લોકોએ આ બંનેની હરકત અંગે શંકા જતા નાના બાળકને લઈને જઈ રહેલા યુવક અને યુવતીને અટકાવી પૂછપરછ કરતા લોકોની શંકા વધી હતી। આથી લોકોએ યુવક અને યુવતીને ઝડપી તાત્કાલિક પોલીસને જાણ કરી હતી। બનવાની જાણ થતાં જ પોલીસની ટીમ પણ સ્થળ પહોંચી હતી। આ મામલે યુવક અને યુવતીની અટકાયત કરી તેમને પોલીસ સ્ટેશન લઈ જઈ ઊંડાણપૂર્વકની તપાસ કરી હતી। સ્થાનિક લોકો દ્વારા આ યુવક અને યુવતી બાળક ચોરી ગેંગના સાગરીત હોવાના આક્ષેપ મુકાતા પોલીસ પણ હકીકત જાણવા મામલે જરૂરી તપાસ હાથ ધરી છે। તો હા મિત્રો, આના વિશે તમારું શું કહેવું છે અમારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। તો વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર।